ગઈકાલે આપણે જોયું હતું આંકડા શાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. આંકડા શાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. અવાજ બરાબર નથી આવતો. હા, વેકેશન પછી પણ સેમ ટાઈમ. ઉન્નતિબેન, હા સોરી, ઉન્નતિ નથી, કોણ હતું, કોક હતું, વત્સલ. ઓકે, સેમ ટાઈમ ભાઈ, આપણો ટાઈમ ક્યારે ચેન્જ નહીં થાય. ક્લાસ પીડીએફ નથી ખુલતી, ચેક કરજો, ખુલી જશે. હા, પીડીએફ આવી જશે ને, લખી નાખવાની. એને પીડીએફ વ્યુઅરમાં ખોલવી પડે. પીડીએફ હોય, પીપીટી ન હોય, એટલે એ રીતે ખોલવી પડશે. તમારા મોબાઈલમાં પીડીએફ વ્યુઅર ના હોય તો ડાઉનલોડ કરી લે, ત્યાર પછી જ ખુલશે. હા, હાલો, રેડી. એક આપણે જોયું તો આંકડા શાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. બીજું જોયું તો ભારતમાં આંકડા શાસ્ત્રની શરૂઆત અને વિકાસ. આ બે ટોપિક ઉપર કાલે આપણે વાત કર્યું હતું. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો આજે આપણે માહિતી અને તેના પ્રકારોમાં જોવાનું છે. ગુણાત્મક માહિતી, સંખ્યાત્મક માહિતી, ગુણાત્મક માહિતી, સંખ્યાત્મક માહિતી, સમષ્ટિ અને નિદર્શ, અને માહિતી મેળવવાના જે પ્રકારો છે એમાં પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. ઓકે, ક્લિયર, ડન. હાલો, આમાં કોઈને કઈ પ્રશ્ન હોય પૂછી લ્યો. છે કોઈને કોઈ પ્રશ્ન? વધ્યા આગળ. શરૂઆત કરીએ તો માહિતીનો અર્થ અને એના પ્રકાર વિશે વાત કરીએ. હા, તો જો માહિતી કોને કહેવાય તો કે કોઈ સમસ્યા એટલે કોઈ પણ પ્રશ્ન એ સંબંધી અભ્યાસ માટે તપાસ કરવા આવતા એકત્રિત થતા પરિણામોના સમૂહને શું કહે છે? માહિતી. એટલે હું કોઈ પણ તપાસ કરું, આ ડીપીપી લખવાનું, પણ અત્યારે નથી લખવાની જરૂર, કારણ કે અત્યારે તમે જે લખો છો ને ડીપીપી માં બધું આવી જાય છે. બરોબર, એ હું કહીશ ક્યારે લખવાની. ઓકે, હાલો. તો કોઈ પણ સમસ્યા કે પ્રશ્ન સંબંધિત અભ્યાસ માટે તપાસ કરવામાં આવે. કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ સમસ્યા હોય, એના માટે તપાસ કરવામાં આવતા એકત્રિત થતા પરિણામોના સમૂહને શું કહેવાય છે? માહિતી કહે છે. કોઈ પણ સમસ્યા કે પ્રશ્ન સંબંધી અભ્યાસ માટે તપાસ કરવામાં આવતા એકત્રિત થતા પરિણામોના સમૂહને માહિતી કહે છે. સર, કાલે ભી લાઈવ લેક્ચર? યસ, કાલે લાઈવ લેક્ચર છે. હા, ડીપીપી અને ક્લાસ નોટ્સ અત્યારે લખવાની ને. 11th માં આપણે ટેક્સ્ટ બુક ઉપર જ ભાર આપવાનું છે, દિવ્ય. ઓકે, હા, ડન. હાલો, આમાં કોઈને કઈ પ્રશ્ન બીજો છે ને? જો વધારાના પ્રશ્નો મેં પહેલા જ કીધું છે કે મને વધારાના પ્રશ્નો નથી કરવાના. વધારાના પ્રશ્નો માટે હું ટાઈમ આપીશ ત્યારે તમારે કરી લેવાના. બાકી અત્યારે ભણાવતા તો ભણવા રિલેટેડ પ્રશ્ન, ડીપીપી લખવાની, પીડીએફ લખવાની, એવો બધો ટાઈમ જયારે આવે ત્યારે કઈ પૂછ લેવાના. રોજ હમણાં કીધું ચાવડા, બરાબર? હા, કોઈ પણ પ્રશ્ન કે સમસ્યા સંબંધી અભ્યાસ માટે તપાસ કરવામાં આવતા એકત્રિત થતા પરિણામોના સમૂહને માહિતી કહે છે. હવે પ્રશ્ન સંબંધિત એકત્રિત થતા પરિણામોના સમૂહને માહિતી એટલે શું કહેવા માંગે છે? સિમ્પલ વસ્તુ સમજો કે તમે દાખલા તરીકે તમારું
હું એવું કહું કે તમારી સ્કૂલમાં કેટલા વિદ્યાર્થીઓએ 10માની પરીક્ષા આપી ને એનું શું પરિણામ આવ્યું? ફી ન ભરી હોય ને તો અઠવાડિયામાં ભરી દેજે બેન, નહીતર બંધ થઈ જશે. હા, બરોબર. રાયફત પાટીદાર. ઓકે. કોઈ સમસ્યા કે પ્રશ્ન સંબંધિત અભ્યાસ માટે તપાસ કરવામાં આવતા એકત્રિત થતા પરિણામોના સમૂહને શું કહેવાય છે? માહિતી કહે છે. એટલે કોઈ પણ માહિતી માટે તમે તપાસ કે પ્રશ્ન કરો ને એના માટે જે સમસ્યા, એક જ મિનિટ. હાલો. કોઈ સમસ્યા કે પ્રશ્ન સંબંધી અભ્યાસ માટે તપાસ કરવામાં આવતા એકત્રિત થતા પરિણામોના સમૂહને શું કહેવાય છે? માહિતી કહે છે. એટલે કોઈ પ્રશ્ન હોય, કોઈ સમસ્યા હોય, એના માટે અભ્યાસ માટે જે તપાસ કરવામાં આવે અને એનાથી જે પરિણામ મળે એના સમૂહને શું કહે છે? માહિતી. હા, માહિતી ખાલી આંકડા પૂરતી જ હોય નહીં, માહિતી કોઈ પણ પ્રકારની હોય. બરોબર. માહિતીનો પ્રકાર ક્યારે ફિક્સ હોતો? ચાલુ જ છે ભાઈ, લેક્ચર આપણો ચાલુ જ છે. હા, તો માહિતી ખાલી આંકડા પૂરતી નથી હોતી. માહિતી કોઈ સમસ્યા કે પ્રશ્ન સંબંધી કોઈ પણ પ્રકારની હોઈ શકે. સંખ્યાત્મક માહિતી હોઈ શકે, ગુણાત્મક માહિતી હોઈ શકે, કોઈ પણ પ્રકારની હોઈ શકે. એને આપણે શું કહીએ છીએ? માહિતી. તો માહિતીના જો આપણે વાત કરીએ તો માહિતીના મુખ્ય બે પ્રકાર પડે. કેવા બે પ્રકાર પડે છે? એક ગુણાત્મક માહિતી અને એક સંખ્યાત્મક. એક ગુણાત્મક એટલે ગુણધર્મો વાળી માહિતી અને બીજી સંખ્યાત્મક. બરાબર. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો સરસ મજાની આગળ આપણને પૂછે ચલ લક્ષણ કોને કહેવાય? ચલ લક્ષણ. હા ભાઈ, મેં તમને હમણાં પ્રશ્ન કર્યો પછી હું પરમેનન્ટ કોમેન્ટ ઓફ કરી દઉં ને એવું ન થઈ જાય. તમારે પ્રશ્ન પૂછવો હોય તો નહીં પૂછી શકો એવું થઈ જશે. તમને એક સિમ્પલ ભાષામાં સમજાવ્યું છે કે જ્યારે હું પ્રશ્નોત્તરી કરતો ત્યારે મને આવા બધા પ્રશ્ન પૂછવાના. ભણવા રિલેટેડ જે પ્રશ્ન હોય ને અત્યારે પૂછવાના. બાકીના તમારો ટાઈમ પાસ કરવા તમને થતો તમારે એકને લીધે બીજાનો ટાઈમ પાસ થાય ક્યારેય ન થાય. તમે તમારી 1 મિનિટ બગાડો છો પણ અહીંયા તમે અત્યારે જોઈ શકો 200 કરતા વધારે વિદ્યાર્થીઓ હોય એની 200 મિનિટ બગડે. 200 મિનિટ તમે તમારો 4 કલાકનો ટાઈમ કોઈનો બગાડ્યો છે. મેચ્યોરિટી લાવતા શીખો. નાउ નોટ ઇન ધ 9th 10th. તમે 11મા ના વિદ્યાર્થીઓ છો, બાળક નથી રહ્યા હવે. ચાલો ચલ લક્ષણ વિશે વાત કરીએ. જે લક્ષણનું માપ પ્રત્યેક એકમ દીઠ બદલાતું હોય તેવા લક્ષણને ચલ લક્ષણ કહે. પ્રત્યેક એકમ દીઠ બદલાતું હોય એટલે સિમ્પલ જો સમજો. તમે કોઈ પણ અનાજ લેવા જાવ તો અનાજ શેમાં માપો? અનાજ યસ કિલોગ્રામ. વેરી ગુડ. ચાલો અનાજ કિલોગ્રામમાં માપ્યું. હવે તમે આ શર્ટ ટી શર્ટ લેવા જાઓ કે શર્ટ લેવા જાઓ તો એનું કાપડ શેમાં માપો? મીટર. સેન્ટીમીટરમાં ન હોય. જાગો. હા મીટર. તમે મિલ્ક, થમ્સઅપ, પાણી લેવા જાઓ તો શેમાં માપો? ગ્રામમાં પાણી મળે? હે? મિલીલીટર અથવા લીટર? યસ. તમે નોટબુક લેવા જાઓ તો શેમાં માપો? 1 કિલો નોટબુક આપો એમ? નહીં, નંગ અથવા ડઝનમાં.
આ કોણ સેન્ટીમીટરમાં નોટબુક માપે? તો જો પ્રત્યેક એકમ દીઠ એનું બદલાઈ જાય છે માપ. જે લક્ષણનું માપ પ્રત્યેક એકમ દીઠ બદલાતું હોય તેવા લક્ષણને શું કહેવાય છે? ચલ લક્ષણ. ડન? ક્લિયર? દરેક વખતે જેનું માપ બદલાય એને શું કહે છે? ચલ લક્ષણ કહે છે. એને શું કહે છે? ચલ લક્ષણ. જે લક્ષણનું માપ પ્રત્યેક એકમ દીઠ બદલાતું હોય તેવા લક્ષણને શું કહે છે? ચલ લક્ષણ કહે છે. જે લક્ષણનું માપ પ્રત્યેક એકમ દીઠ બદલાતું હોય તેવા લક્ષણને શું કહે છે? ચલ લક્ષણ. આગળ વાત કરીએ તો ચલના બે પ્રકાર છે. એક ગુણાત્મક ચલ, બીજું સંખ્યાત્મક ચલ. એક ગુણાત્મક ચલ, બીજું સંખ્યાત્મક ચલ. તો જો વાત કરીએ તો ગુણાત્મક ચલ કોને કહેવાય અને સંખ્યાત્મક ચલ કોને કહેવાય એના વિશે વાત કરીએ. ગુણાત્મક ચલ કોને કહેવાય અને સંખ્યાત્મક ચલ કોને કહેવાય એના વિશે ટૂંકી વાત કરીએ તો જો જેનો ગુણધર્મમાં સમાવેશ થાય ને એને ગુણાત્મક ચલ અને એની માહિતીને ગુણાત્મક માહિતી. જેનો સંખ્યામાં સમાવેશ થાય એને સંખ્યાત્મક ચલ. ચલ લક્ષણ એટલે આ ચલ થયા ને, ગુણાત્મક ચલ અને સંખ્યાત્મક ચલ. તમે હોશિયાર છો એ ગુણાત્મક ચલ થયો. તમે 90% વિદ્યાર્થી છો એ સંખ્યાત્મક ચલ થયો. સમજ પડી દિવ્યભાઈ? ભાઈ કે બેન નથી ખબર પણ ખબર પડી ગઈ? તમે 90% વિદ્યાર્થી છો એ સંખ્યાત્મક ચલ થયો. તમે હોશિયાર વિદ્યાર્થી છો એ ગુણાત્મક ચલ. તમે 90% વિદ્યાર્થી છો એ સંખ્યાત્મક ચલ. તમે હોશિયાર વિદ્યાર્થી છો એ ગુણાત્મક ચલ. જેનું લક્ષણનું માપ પ્રત્યેક એકમ દીઠ બદલાતું હોય તેવા લક્ષણને ચલ લક્ષણ કહે છે. અને ચલના બે પ્રકાર છે, ગુણાત્મક ચલ અને સંખ્યાત્મક ચલ. ચલ એક શબ્દ છે જેને તમે એક્સ વાય કહેતા હતા. એક્સ ને વાય ની કિંમત દર વખતે બદલાઈ જતી હતી, યાદ છે? હા. માહિતી એટલે ચલનો સમૂહ થાય. ઘણા બધા ચલનો સમૂહ એટલે માહિતી થાય. બરોબર? તમારા એકનું વજન એક ચલ થયો પણ તમારા ક્લાસના દરેક વિદ્યાર્થીઓનું વજન એ આખી માહિતી થઈ. ડન? ઓકે.
ચાલો, મારો અવાજ આવે છે? અવાજ આવે છે મારો? હાલો, રેડી. તો ચલના બે પ્રકાર આપણે જોયા, ગુણાત્મક ચલ અને સંખ્યાત્મક ચલ. બરોબર? હા. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ચલ અને માહિતી? મેં હમણાં સમજાવ્યું કે તમારું એકનું વજન એ ચલ કહેવાય અને જી માહિતી માટે, એસ માહિતી માટે ગુણાત્મક માહિતી અને સંખ્યાત્મક માહિતી આગળ આવશે. તમારું એકનું વજન એ ચલ કહેવાય, પણ તમારા ક્લાસના બધા જ વિદ્યાર્થીઓનું વજન એ માહિતી કહેવાય. ઓકે? હા. હલો. નેક્સ્ટ, ચલના પ્રકાર ગુણાત્મક ચલ. જો મેં પહેલા કીધું તો ગુણાત્મક માહિતી અને ગુણાત્મક ચલ હું સમજાવ્યું છું. જે ચલ લક્ષણ અસંખ્યાત્મક હોય તો તેને ગુણાત્મક ચલ કહે છે અને આવા ગુણાત્મક લક્ષણને ગુણધર્મ કહે છે. જે અસંખ્યાત્મક હોય એટલે જેને સંખ્યામાં દર્શાવી ન શકાય. આગળ ભણ્યા ભાઈ જયદીપભાઈ, ટાઈમ ટુ ટાઈમ આવો. જે ચલ લક્ષણ અસંખ્યાત્મક હોય, અસંખ્યાત્મક, ફરીથી કહું છું સાંભળજો, જેને સંખ્યામાં દર્શાવી ન શકાય એ અસંખ્યાત્મક હોય તેને ગુણાત્મક ચલ કહે છે અને આવા ગુણાત્મક લક્ષણને ગુણધર્મ કહે છે. જે ચલ લક્ષણ ગુણાત્મક હોય, જે ચલ લક્ષણ કેવું હોય? ગુણાત્મક હોય, એને શું કહેવાય? ગુણધર્મ કહે છે. એને શું કહે છે? ગુણધર્મ. જે ચલ લક્ષણ અસંખ્યાત્મક હોય, જે ગુણાત્મક હોય તેને શું કહેવાય છે? ગુણધર્મ કહે છે. જે ચલ લક્ષણ અસંખ્યાત્મક હોય તેને ગુણાત્મક ચલ કહે છે અને આવા ગુણાત્મક લક્ષણને ગુણધર્મ કહે છે. ત્યાર પછી ગુણાત્મક માહિતી માટે વાત કરીએ તો ગુણધર્મના અવલોકનોના સમૂહ બે ગુણાત્મક માહિતી કહે. ગુણધર્મ કોને કહે? તમે હોશિયાર છો, તમે શરીરમાં જાડા છો, તમારી લંબાઈ વધારે છે, આ બધા ગુણધર્મ છે અને એની જે માહિતી છે એને ગુણાત્મક માહિતી કહે છે. જે ચલ લક્ષણ અસંખ્યાત્મક હોય તેને ગુણાત્મક ચલ કહે. આવા ગુણાત્મક લક્ષણને શું કહેવાય છે? ગુણધર્મ કહે છે. જે ચલ લક્ષણ અસંખ્યાત્મક હોય તો તેને ગુણાત્મક ચલ કહે છે અને આવા ગુણાત્મક લક્ષણને ગુણધર્મ કહે છે. જે ચલ લક્ષણ અસંખ્યાત્મક હોય તો તેને ગુણાત્મક ચલ કહે છે અને આવા ગુણાત્મક લક્ષણને ગુણધર્મ કહે છે. જ્યારે ગુણાત્મક માહિતીની વાત કરીએ તો ગુણધર્મના અવલોકનોના સમૂહને શું કહેવાય છે? ગુણાત્મક માહિતી કહે છે. ગુણધર્મોના અવલોકનોના સમૂહને શું કહેવાય છે? ગુણાત્મક માહિતી કહે છે. એક્ઝામ્પલ તરીકે વ્યક્તિની ઊંચાઈ, વ્યક્તિની ઊંચાઈ, વ્યક્તિનું સમજણ,
જેને આપણે આઈક્યુ કહીએ છીએ, વ્યક્તિની સમજણ. આ તમામે તમામ વસ્તુ એને આપણે શું કહીશું? એને આપણે કહીશું ગુણધર્મ. એને આપણે શું કહીશું? ગુણાત્મક માહિતી. ગુણાત્મક એટલે ગુણાત્મક એટલે ગુણધર્મ. ગુણધર્મ એટલે મહર્ષિભાઈ શું હોય? ગુણધર્મ એટલે વ્યક્તિનું જે કાંઈ પણ વ્યક્તિની ઊંચાઈ છે, જાડાઈ છે, સમજણ છે, જેને આપણે સંખ્યામાં દર્શાવતા નથી, ગુણમાં દર્શાવીએ, એને ગુણાત્મક ચલ કહેવાય. અને જેટલી ગુણાત્મક ચલ માહિતી હોય એને આપણે શું કહીએ છીએ? ગુણાત્મક માહિતી. ઊંચાઈ સંખ્યાત્મકમાં ન આવે. ઊંચાઈ સંખ્યાત્મકમાં સંખ્યા હોય તો આવે, પણ આ વ્યક્તિ ઊંચો છે, આ વ્યક્તિ નીચો છે, સંખ્યામાં ન હોય. બરોબર કાવ્ય? હા, વ્યક્તિ વસ્તુ કોઈ પણ નો મતલબ ગુણધર્મ આવ્યો તો ગુણાત્મક માહિતી, અને સંખ્યા આવી તો સંખ્યાત્મક માહિતી. હા, ક્લિયર? યાદ રાખો, ગુણધર્મ આવે તો ગુણાત્મક માહિતી. આપણે ચપળ છીએ ગુણાત્મક માહિતી થઈ. બરોબર છે? ક્લિયર? હાલો, હજી કોઈને કઈ પ્રશ્ન હોય તો? ધ્રુવાંશભાઈ, મેં સમજાવ્યું કે ગુણધર્મમાં જે માહિતી આવે એને ગુણાત્મક માહિતી કહેવાય. જેને સંખ્યામાં દર્શાવવાની ન હોય એને બધાને ગુણાત્મક માહિતી કહેવાય. સંખ્યામાં દર્શાવવી પડે એ સંખ્યાત્મક માહિતી. જેને સંખ્યામાં ન દર્શાવવાની હોય એ ગુણાત્મક માહિતી. જેને સંખ્યામાં દર્શાવવી પડે એને સંખ્યાત્મક માહિતી. ફરીથી એક વખત કહું છું, સંખ્યામાં ન દર્શાવવી પડે એને ગુણાત્મક માહિતી કહેવાય. તમારે બીજું કઈ તમારું યાદ નથી રાખવાનું, હું બોલું યાદ રાખવાનું. જેમાં સંખ્યા નથી લખાતી એ બધી ગુણાત્મક માહિતી એ ગુણાત્મક ચલ છે. જેમાં સંખ્યા લખાય એ સંખ્યાત્મક માહિતી. આ કોણ છે? વિહારભાઈ, આવું કે આપણે આવે? આ ભાષાનો સબ્જેક્ટ છે, એક વચન બહુવચન એવું કઈ ભાષા છે? હે? જો મને ખબર છે તમારી ટેવ છે ને 10મામાં બહુ ખરાબ પડેલી છે. આમ થાય તો, પેલું થાય તો, એ ભૂલી જવું પડશે ભાઈ, નહીતર કોમર્સમાં એક ચેપ્ટર યાદ નહીં આવડે. તમારે એ જ યાદ રાખવાનું છે, કારણ કે શબ્દ બધા જ અઘરા છે, બધા જ વિષયમાં. એક પણ વિષય એવો નથી કે એમાં શબ્દ સહેલા હોય. બરોબર? હા, તમે જે અહીંથી બોલીએ ને, હા, એને જ કહેવાય, એને જ યાદ રાખવાનું છે. તમારે તમારું લોજિક કોઈ ચલાવવાની જરૂર નથી. ડન? હા. ત્યાર પછી જો વાત કરીએ સંખ્યાત્મક ચલ, જે ચલ લક્ષણ સંખ્યામાં દર્શાવવામાં આવે એને સંખ્યાત્મક ચલ કહે છે. અને આવી અવલોકનોના સમૂહને શું કહેવાય છે? સંખ્યાત્મક માહિતી કહે. દાખલા તરીકે વિદ્યાર્થીના ગુણ. વિદ્યાર્થીના ગુણ, વિદ્યાર્થીનું વજન, બરોબર? હા, મતલબ સંખ્યા આંકડામાં માહિતી હોય તો સંખ્યાત્મક ચલ, અને એને સંખ્યાત્મક માહિતી કહેવાય. જો માહિતી આંકડામાં નથી, ગુણધર્મમાં છે, તો એને ગુણાત્મક ચલ અને ગુણાત્મક માહિતી કહેવાય. ગુણ એટલે માર્ક્સ. હા, એ તો સમજો. ફરીથી વાત કરું તો ગુણાત્મક ચલ કોને કહેવાય છે? જો ચલ લક્ષણ અસંખ્યાત્મક હોય, એટલે કે સંખ્યામાં દર્શાવવામાં આવતું ન હોય તેવા ચલ લક્ષણને ગુણાત્મક ચલ લક્ષણ કહે છે, ગુણધર્મ કહે છે. અને આવા અવલોકનોના સમૂહને ગુણાત્મક માહિતી કહે છે. ઓકે? જો ચલ સંખ્યાત્મક હોય, જેને સંખ્યામાં દર્શાવવામાં આવતા હોય, તો એને શું કહેવાય છે? સંખ્યાત્મક ચલ. એની જે માહિતી છે એને સંખ્યાત્મક માહિતી. આપણે ટૂંકમાં એક્ઝામ્પલ લઈએ તો નીરવ હોશિયાર છે, બરોબર? અજય ભણવામાં મધ્યમ છે,
રાજુને ભણવામાં કાંઈ આવડતું નથી, બરોબર? તો આ કેવી માહિતી થઈ? આ કેવી માહિતી થઈ? ગુણાત્મક. કેવી માહિતી થઈ? ગુણાત્મક, બરોબર? પણ આને નાને આપણે સંખ્યામાં દર્શાવી તો નીરવને 100 માંથી 90% આવે છે, અજયને 100 માંથી 70 માર્ક્સ આવે છે અને રાજુને 100 માંથી 50 આવે છે. ક્લિયર? ખબર પડી ગઈ બે વચ્ચેનો તફાવત? કોને ગુણાત્મક કહેવાય ને કોને સંખ્યાત્મક કહેવાય? હાલો હવે રેડી? તમારે પહેલા તમારો પ્રશ્ન પહેલા કરી લેવો હોય એટલે તમને નો સમજ પડે. પહેલા હું જ્યાં સુધી પૂરું ન કરું ત્યાં પહેલા તમારો પ્રશ્ન. બહુવચન હોય તો પછી એમ કહો કે અમને સ્ટેટમાં કઈ સમજાણું નહીં, અમને એકાઉન્ટ કઈ સમજાણું નહીં, બીએમાં તો અમને કઈ ખબર જ ન પડી. હાલ વધ્યા. હવે સંખ્યાત્મક ગુણાત્મક નું ક્લિયર? હજી આપણે 3 જ ટોપિક ભણ્યા છે. બી એટલે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. આવ્યો નથી લેક્ચર? આવી ગયો હશે, યાદ કરો. ચાલો નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ. નેક્સ્ટ પોઈન્ટ છે સમષ્ટિ અને તેના પ્રકાર. શબ્દ નવો છે, યાદ રાખજો. આંકડા શાસ્ત્રમાં અભ્યાસ હેઠળ આવતા એકમોના સમૂહને સમષ્ટિ કહે છે. આંકડા શાસ્ત્રમાં અભ્યાસ હેઠળ આવતા તમામ એકમોના સમૂહને શું કહેવાય છે? સમષ્ટિ. સમષ્ટિની કુલ સંખ્યાને શું કહેવાય છે? સમષ્ટિનું કદ. અને સમષ્ટિના એકમોની કુલ સંખ્યાને શેના વડે દર્શાવાય છે? n વડે દર્શાવાય છે. ફરીથી કહી દઉં, આંકડા શાસ્ત્રમાં અભ્યાસ હેઠળ આવતા તમામ એકમોના સમૂહને શું કહેવાય છે? સમષ્ટિ કહે છે. આંકડા શાસ્ત્રમાં અભ્યાસ હેઠળ આવતા એકમોના સમૂહને શું કહેવાય છે? સમષ્ટિ કહે છે. સમષ્ટિના એકમોની કુલ સંખ્યાને શું કહેવાય છે? સમષ્ટિનું કદ કહે છે. અને સમષ્ટિના એકમોની કુલ સંખ્યાને શેના વડે દર્શાવાય છે? કેપિટલ n વડે દર્શાવાય છે. ડન? હાલો આમાં કોઈને કઈ પ્રશ્ન? સમષ્ટિ શબ્દ છે. સમષ્ટિની કુલ સંખ્યા. દાખલા તરીકે એક શાળાના કુલ વિદ્યાર્થીઓની સંખ્યાને શું કહેવાય? સમષ્ટિ. હવે કુલ શાળામાં જેટલા પણ વિદ્યાર્થીઓ હતા એની સંખ્યાને શું કહેવાય? સમષ્ટિનું કદ. અને એને શેના વડે દર્શાવાય? n વડે. દાખલા તરીકે વિદ્યાકુલમાં ધોરણ 11 માં ભણતા કુલ વિદ્યાર્થીઓની સંખ્યા, ઓકે, તો એને શું કહેવાય? સમષ્ટિ. હવે આ કુલ વિદ્યાર્થીઓની સંખ્યા દાખલા તરીકે 500 છે, તો એને શું કહેવાય? સમષ્ટિનું કદ. અને એને કઈ રીતે લખાય? n બરાબર 500. અત્યારે હાજર 200 છે પણ હોય તો 500. ડન? હવે કોઈને ઉદાહરણમાં કઈ ખબર ન પડી હોય તો સ્મોલ n નહીં, કેપિટલ n. કેપિટલ n બરાબર આપણે 500 લખવાના હોય. ઓકે, n એટલે કુલ સંખ્યા. યસ. હાલો ફરીથી આગળ વધ્યા. તો સમષ્ટિના મુખ્ય 2 પ્રકાર છે, એક શાંત સમષ્ટિ અને એક અનંત સમષ્ટિ. કોને શાંત સમષ્ટિ કહેવાય, કોને અનંત સમષ્ટિ કહેવાય? જે સમષ્ટિના કુલ એકમોની સંખ્યા શાંત હોય એટલે ગણી શકાય એને શું કહેવાય? શાંત સમષ્ટિ. જેના એકમોની સંખ્યા ગણી ન શકાય એને શું કહેવાય? અનંત સમષ્ટિ. જેના એકમોની સંખ્યા ગણી શકાય એને શાંત સમષ્ટિ. દાખલા તરીકે વિદ્યાકુલમાં ભણતા કુલ વિદ્યાર્થીઓની સંખ્યા ગણી શકાય? યસ. તો એને કેવી સમષ્ટિ કહેવાય? એને કેવી સમષ્ટિ કહેવાય? શાંત. ઓકે, ડન? સુરત શહેરમાં રહેલા વૃક્ષોની સંખ્યા ગણી શકાય? નહીં. હાર્ડથી ગણી શકાય. બહુ અઘરું કરીએ ત્યારે ગણાય. પણ એમાં એવું થાય કે આ બાજુ ગણતા રહી ઓલી બાજુ નવું ઉગી ગયું હોય અથવા નવું પૂરું થઈ ગયું હોય. એટલે એને કેવી સમષ્ટિ કહેવાય? અનંત સમષ્ટિ. કેવી સમષ્ટિ કહેવાશે? અનંત સમષ્ટિ.
જે સમષ્ટિના એકમોની કુલ સંખ્યાને ગણી શકાય અને સાંત સમષ્ટિ જે સમષ્ટિના એકમોની કુલ સંખ્યાને ગણી ન શકાય એને શું કહેવાય? અનંત સમષ્ટિ. હાલો, હવે કોઈને કઈ પ્રશ્ન હોય પૂછો. તમારે તમારો લોજિક ચલાવવાનું નથી, મારા લોજિકથી ચાલવાનું છે. ઓકે, પ્રશ્ન હોય એની જ કોમેન્ટ આવે, બાકી કોઈની કોમેન્ટ નહીં આવે. સ્મોલ એન કરીએ તો ખોટું પડે. હા, સ્મોલ એન નો ઉપયોગ પછી આવશે. મિલ્કનું માપ અનંત સમષ્ટિ નો કહેવાય ભાઈ. મિલ્કનું માપ સિમ્પલ જ હોય, કા 500 ml હોય, કા 1 લીટર હોય. અનંતનું એક્ઝામ્પલ આપ્યું, સુરત શહેરમાં રહેલ વૃક્ષોની સંખ્યા. સમષ્ટિ એટલે એકમોની કુલ સંખ્યા. એક શાળામાં ભણતા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા એટલે સમષ્ટિ. એકમોની કુલ સંખ્યા, જો ઉપર શબ્દ સ્પષ્ટ વાપર્યો છે. આંકડા શાસ્ત્રમાં અભ્યાસ હેઠળ આવતા એકમોના સમૂહને સમષ્ટિ કહે. એલા ભાઈ, આ કોણ છે? બુકમાં n બરાબર 700, બુકમાં જે આપ્યું હું અહીંયા સમજાવું સમજ. આ બધું જ વ્યાખ્યા એક્ઝામમાં પૂછાયો. પોપ્યુલેશન આમ જોઈએ, એક દેશની પોપ્યુલેશન આપી તો સાંત સમષ્ટિ જ કહેવાય, કારણ કે આપણે વસ્તી ગણતરી કરીએ છીએ. હા, તારાઓ અનંત સમષ્ટિ કહેવાય. એક વૃક્ષ પર પાનની સંખ્યા એ સાંત સમષ્ટિ છે, પણ વિશ્વના દરેક વૃક્ષ પર પાનની સંખ્યા એ અનંત સમષ્ટિ છે. ઓકે, પાણીનો જથ્થો એ અનંત સમષ્ટિ છે. અંતરિક્ષને નથી લાવવું અહીંયા. હાલો, બીજું કોઈને કઈ હવે ફરીથી આખી સ્લાઇડ જોઈ લે. પોપ્યુલેશન કાઉન્ટ થઈ શકે તો પણ ટ્રી પણ ગણી શકાય, ટ્રી ના ગણી શકાય, કારણ કે ટ્રી નાશવંત છે. ક્યાં ટ્રી ક્યુ હોય તમને ખબર નહીં પડે. ફરીથી એક વખત, આંકડા શાસ્ત્રમાં અભ્યાસ હેઠળ આવતા તમામ એકમોના સમૂહને સમષ્ટિ કહે છે. સમષ્ટિની કુલ સંખ્યાને સમષ્ટિનું કદ કહેવાય. સમષ્ટિની કુલ સંખ્યાને કેપિટલ N વડે દર્શાવાય. એના બે મુખ્ય પ્રકાર છે, શાંત સમષ્ટિ અને અનંત સમષ્ટિ. જો સમષ્ટિના કુલ એકમોની સંખ્યા ગણી શકાય એટલે કે શાંત હોય તો એને શાંત સમષ્ટિ કહે છે. જે સમષ્ટિના કુલ એકમોની સંખ્યા શાંત ન હોય એટલે કે ગણી શકાય તેમ ન હોય તેને અનંત સમષ્ટિ કહેવાય. હાલો, હવે કોઈને કઈ પ્રશ્ન હોય પૂછો. હા, વર્લ્ડ પોપ્યુલેશન પણ અનંત સમષ્ટિ કહેવાય. ક્યાં ક્યાં પોપ્યુલેશન વર્લ્ડમાં હોય કહી ન શકાય. ક્યાં કોઈ ટાપુ ઉપર કયો માનવી રહેતો હોય નક્કી ના કરી શકાય. ઓકે, હેન્ડ રાઇટિંગ નોટ એમાં ન બની શકે ભાઈ. હા, કારણ કે આમાં થિયરી ઓછી હોય ને દાખલા વધી જાય. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન ઉપર ધ્યાન આપીએ. તો નિદર્શ. જો ઓલા ભાઈ પૂછતા હતા ને સ્મોલ એન ક્યારે મૂકવાનો, તો સ્મોલ એન હવે મૂકવાનો. સમષ્ટિમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિ વડે પસંદ કરાયેલા એકમોના સમૂહને નિદર્શ કહે છે. ચોક્કસ પદ્ધતિ વડે, દાખલા તરીકે આટલા વ્યક્તિ હતા, આ સમષ્ટિ હતી, એમાંથી આપણે આટલા પસંદ કરી લીધા તો એ શું થઈ ગયું? નિદર્શ. દાખલા તરીકે એક શાળામાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા એ સમષ્ટિ હતી, પણ શાળાના દરેક ક્લાસમાંથી ટોપ 3 વિદ્યાર્થીઓ, પહેલો બીજો ત્રીજો ક્રમ આવતા વિદ્યાર્થીઓની સંખ્યા એ શું થઈ ગયું? નિદર્શ. કમ્પ્લીટ. સમષ્ટિમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિ વડે પસંદ કરેલ એકમોના સમૂહને નિદર્શ કહે છે. કાલે આપણે એક એવું વાક્ય સમજાતા, લઘુ નિદર્શ. લઘુ નિદર્શ એટલે ઓછામાં ઓછી. કાલે મેં પણ એવું પણ કીધું હતું કે રાષ્ટ્રીય નિદર્શ કઈ તપાસ કરી હતી પીસી મહાલ નો બીસી. ત્યારે તમને પ્રશ્ન પૂછ્યો નિદર્શ એટલે શું, એટલે મેં તમને સમજાવ્યું તો અમુકની તપાસ થાય, બધાની ન થાય. હવે ખબર પડી, સમષ્ટિ એટલે બધા એકમો, નિદર્શ એટલે ઓછા એકમો. હાલો, હવે કોઈને કઈ પ્રશ્ન? ફરીથી એક વખત કહી દઉં, સમષ્ટિમાંથી ચોક્કસ પદ્ધતિ વડે પસંદ કરાયેલા એકમોના સમૂહને નિદર્શ કહે. સમષ્ટિમાંથી ચોક્કસ પદ્ધતિ વડે પસંદ કરાયેલા એકમોના સમૂહને નિદર્શ કહે.
નિદર્શનો અર્થ જ એ થાય. ઓકે, નિદર્શ એ શબ્દ છે, એનો અર્થ એ જ થાય. તો સમષ્ટિમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિ વડે કઈ રીતે? તો કે એક શાળાના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા એ આપણા માટે શું થશે? સમષ્ટિ. એક શાળાના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા એ આપણા માટે શું થશે? સમષ્ટિ. પણ શાળાના કુલ વિદ્યાર્થીઓ પૈકી આપણે બધા જ ક્લાસના ટોપ 3 વિદ્યાર્થીઓ લઈ લે તો એ આપણા માટે શું થશે? નિદર્શ. ઓકે, હાલો હવે નહીં ને, તો જોઈ લે નિદર્શને શેના વડે દર્શાવાય? તો સમષ્ટિ મોટી હોય કે નિદર્શ મોટો હોય? તમે કયો જી, સમષ્ટિ મોટી કે નિદર્શ? સમષ્ટિ, કારણ કે સમષ્ટિમાં બધા એકમ હોય ને, એટલે એને કેપિટલ એન વડે દર્શાવાય. જ્યારે નિદર્શ કેવો હોય? નાનો હોય, એટલે એને શેના વડે દર્શાવાય? સ્મોલ એન વડે. સમષ્ટિ શાળાના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા, શાળામાં કુલ 5000 વિદ્યાર્થીઓ ભણતા હોય તો એને એ કેપિટલ એન બરાબર 5000 લખાય. જ્યારે ટોપ 3 તો 5000 વિદ્યાર્થીઓના 100 ક્લાસ છે, તો 100 ક્લાસના ટોપ 3 એટલે 300 વિદ્યાર્થીઓ થયા, તો એન બરાબર સ્મોલ એન બરાબર કેટલા લખાશે? 300. ડન. હાલો હવે કોઈને કઈ પૂછવાનું હોય તો. નેક્સ્ટ, તો માહિતી મેળવવાની રીત. માહિતી મેળવવાની મુખ્ય 2 પદ્ધતિઓ છે, પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. એકમ મેં હમણાં સમજાવ્યું. કયો ભાઈ હતો? વત્સલ. મેં હમણાં સમજાવ્યું કે તમારું વજન એ કિલોગ્રામમાં મપાય, કાપડ મીટરમાં મપાય, પ્રવાહી લીટરમાં મપાય, નોટબુક નંગમાં મપાય, અને એકમ કહેવાય. બરોબર? એને ચલ લક્ષણ એકમ, પ્રત્યેક એકમ દીઠ માપ બદલાઈ જાય. તો જો માહિતી મેળવવાની 2 રીત, પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. કોઈ પણ અધિકૃત સંસ્થા કે સંશોધકો દ્વારા સૌ પ્રથમ વખત અસલ સ્વરૂપે માહિતી એકત્રિત થાય તેને પ્રાથમિક માહિતી કહેવાય. કોઈ પણ અધિકૃત સંસ્થા કે સંશોધક દ્વારા સૌ પ્રથમ વખત જે માહિતી મેળવવામાં આવે એને પ્રાથમિક માહિતી કહેવાય. દાખલા તરીકે કોરોનાની આ તપાસ થઈ તો કેવી માહિતી હતી? પ્રાથમિક માહિતી હતી. કારણ કે કોણ કરતું હતું? ભારત સરકાર અને રાજ્ય સરકાર કરતા હતા. તો આ કેવી માહિતી હતી? પ્રાથમિક. કારણ કે અધિકૃત સંસ્થા કે સંશોધકો હતા જેમને કામ આપેલું હતું, એમના દ્વારા પ્રથમ વખત જ માહિતી મેળવવામાં આવતી હતી કેટલા લોકોને કોરોના થયો છે, તો એને શું કહેવાય? પ્રાથમિક માહિતી. બીજું છે ગૌણ માહિતી, કે કોઈ સંસ્થા કે સંશોધક જ્યારે માહિતી મેળવે છે, આવી માહિતીનો અન્ય કોઈ સંસ્થા કે સંશોધક ઉપયોગ કરે તો એના માટે શું થશે? ગૌણ માહિતી. અધિકૃત એટલે જેને અધિકાર હોય, જે માહિતી મેળવવા માટે લાયક હોય, જેને આપેલી હોય. દાખલા તરીકે આ દરેક દેશની કોવિડની માહિતી છે, કોવિડ વેક્સિનેશનની માહિતી આપી છે. જો અહીંયા લખ્યું છે યુનાઇટેડ સ્ટેટ, યુનાઇટેડ કિંગડમ, ત્યાર પછી ચાઇના, યુરોપ, વર્લ્ડ, ઇન્ડિયા, આ દરેક દેશની કોવિડ વેક્સિનેશનની માહિતી છે, દરેક દેશની. હવે આ માહિતી તો દરેક દેશે મેળવી હશે. હા, આ માહિતી તો દરેક દેશે મેળવી હશે. હું સમજાવું પેલા સમજ નહીં હજી પૂરું, પછી હું તને કહું ખબર ન પડી છે શરૂઆતથી કરવા માંડે. હું હજી સમજાવું નહીં ત્યાં તો કરવા માંડે, ખબર ન પડી. હા, તો આ માહિતી તમને દરેક શું કહેવાય દરેક દેશે મેળવી અને યુએન માં મોકલી છે. યુએન આ માહિતીનો સીધો ઉપયોગ કરીને ચાર્ટ બનાવ્યું. યુએન એટલે ખબર ને? યુએન, યુનાઇટેડ નેશન, સંયુક્ત રાષ્ટ્ર. હા, તો જો સિમ્પલ વસ્તુ સમજો, આ એક ચાર્ટ બન્યો. આ ચાર્ટ કોણે બનાવ્યો? યુએનએ બનાવ્યો. કોણે બનાવ્યો? દેખાય છે હવે? બધા દેશનો અલગ અલગ ચાર્ટ દેખાય છે. આ કોણે બનાવ્યો? યુએનએ બનાવ્યો. આ શું છે? તો કે આ વેક્સિનેશનની માહિતી હતી. દરેક દેશ પાસેથી માહિતી મેળવવામાં આવી ને એનો એક ચાર્ટ બનાવવામાં આવ્યો યુએન દ્વારા. તો યુએન માટે કેવી માહિતી થઈ? ગૌણ માહિતી. જો ફરીથી કહું છું, કોઈ અધિકૃત સંસ્થા કે સંશોધક પ્રથમ વખત જે માહિતી મેળવે ને એને પ્રાથમિક માહિતી કહેવાય. જ્યારે
આ જ સંસ્થા કે સંશોધકે મેળવેલી માહિતીનો કોઈ અન્ય સંસ્થા કે સંશોધક ઉપયોગ કરે તો એને ગૌણ માહિતી કહેવાય. અહીંયા ભારતે કોરોના વિશેની માહિતી મેળવી તો ભારત માટે પ્રાથમિક માહિતી, પણ ભારતે આપેલી માહિતીનો સંયુક્ત રાષ્ટ્ર સંઘ ઉપયોગ કરે તો એમના માટે ગૌણ માહિતી. ડન. હજી આસાન ભાષામાં તમને હું સમજાવું તો એક સિમ્પલ વસ્તુ, વિદ્યાકુલમાં તમે એડમિશન લીધું, તમે તમારું નામ, નંબર બધું જ રજીસ્ટર કરાવ્યું તો વિદ્યાકુલ માટે કેવી માહિતી થઈ ગઈ? પ્રાથમિક માહિતી. કેવી માહિતી છે? પ્રાથમિક. પણ તમે જે નામ, નંબર રજીસ્ટર કરાવ્યા હોય એના પરથી હું માહિતી લઈ લઉં તો એ કેવી માહિતી છે? ગૌણ માહિતી. ઓકે, ક્લિયર? તમે તમારી સ્કૂલમાં જઈને 11માનું ફોર્મ ભર્યું તો તમે એ સંસ્થા, એ સ્કૂલે તમારી માહિતી મેળવી. કેવી માહિતી હતી? પ્રાથમિક માહિતી. પણ એ સ્કૂલમાંથી હું બધો ડેટા લઈ લઉં, તમારી સ્કૂલમાં 11માં કેટલા વિદ્યાર્થીઓ ભણે છે, શું રિઝલ્ટ છે, આ છે, તે છે, એ બધી માહિતી હું મેળવી લઉં તો એ કેવી માહિતી થઈ ગઈ? ગૌણ માહિતી. ઓકે. હા ધ્રુવાંશભાઈ, હું એ સમજાવું છું કે કોઈ પણ અધિકૃત સંસ્થા કે સંશોધક જે પ્રથમ વખત માહિતી મેળવે એને પ્રાથમિક માહિતી કહેવાય. એ પ્રથમ વખત મેળવેલી માહિતીનો અન્ય વ્યક્તિ કે સંસ્થા જો સીધો ઉપયોગ કરી લે તો એને ગૌણ માહિતી કહેવાય. અધિકૃત એટલે જેને માહિતી મેળવવાનો અધિકાર હોય. મેં એવું કીધું, કોરોનાની તપાસ તમે નહોતા કરી શકતા, ખાલી ગુજરાત રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર જ કરી શકતી હતી. અધિકૃત કહેવાય. તમારી માહિતી સ્કૂલ વાળાને લેવાનો અધિકાર ફક્ત તમારી સ્કૂલને જ હોય તો એ અધિકૃત સંસ્થા કહેવાય. બરોબર ધ્રુવાંશભાઈ? હા, હાલો હજી આનો એક તફાવત આપણે જોવાનો છે. તો ચાલો નેક્સ્ટ ટોપિક પર આપણે ફટાફટ જઈએ. પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીમાં પહેલું, પ્રાથમિક માહિતી એ પ્રથમ વખત મેળવાયેલી મૌલિક માહિતી છે, જ્યારે ગૌણ માહિતી મૌલિક માહિતી નથી પણ અન્ય દ્વારા મેળવવામાં આવે. એટલે પ્રાથમિક માહિતીમાં શું કરવામાં આવે? હું જાતે જઈને તપાસ કરીને માહિતી મેળવું છું. ગૌણ માહિતીમાં હું જાતે તપાસ કરવા જતો નથી. હું જે અન્ય માહિતી મેળવવા ગયા ને એની માહિતીનો સીધો ઉપયોગ કરું છું. સમજ પડી? તમારી સ્કૂલ તમને જે માહિતી મંગાવે એ કેવી માહિતી છે? પ્રાથમિક. પણ હું એ માહિતી સ્કૂલ પાસેથી લઈ લઉં તો એ કેવી માહિતી છે? ગૌણ. હા, ડન. હાલો હવે એના પરથી બીજો મુદ્દો સમજીએ તો પ્રાથમિક માહિતી તપાસ હેઠળના એકમો પરથી લેવાય છે, જ્યારે ગૌણ માહિતી પ્રાથમિક માહિતીમાંથી લેવાય. આનો સીધો અર્થ એવો કે સ્કૂલે માહિતી મેળવી, વિદ્યાકુલે માહિતી મેળવતી, તમારી એક એકની તપાસ કરશે, એક એક પાસે ફોર્મ ભરાવશે, એક એક પાસે નંબર, રજીસ્ટર, આ તે બધું કરાવશે. ડન. એટલે તપાસના એકમ તમે થઈ ગયા. તપાસના એકમ તમે થઈ ગયા. તો પ્રાથમિક માહિતી તપાસ હેઠળના એકમો પરથી લેવાય છે, જ્યારે ગૌણ માહિતી પ્રાથમિક માહિતી. હવે હું ગૌણ માહિતી લેનાર હું છું તો હું તો તમારી સ્કૂલની જે પ્રાથમિક માહિતી હશે, તમારી જે ફાઇલ હશે એમાં ડાયરેક્ટ લઈ લઈશ. સ્કૂલની ફાઇલમાંથી બધા એનાથી લઈ લઈશ ને. ક્લિયર? બે મુદ્દા. હાલો આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો. ત્રીજો મુદ્દો શું કીધું છે? પ્રાથમિક માહિતી મૂળભૂત સ્વરૂપમાં હોય છે, તેને વર્ગીકરણ અને કોષ્ટક રચનાની જરૂર પડે છે. હવે જો એક સિમ્પલ વસ્તુ સમજો, એક સ્કૂલમાં 1 થી 12 ધોરણ ચાલતા હોય, દરરોજ જે ફોર્મ ભરાતા હોય બધા ભેગા જ ભરાતા હશે. પહેલાનું, બીજાનું, 11માનું, 8માનું, 7માનું બધા મિક્સ ભરાતા હશે. નો વાળી યસ જ હોય ને, દરરોજ એક જ વખત ભરાય. હા, 12 જઈને તમે જમા કરાવો, તમે થોડુંક 11માનું આપશો તો અહીંયા મૂકશે, 7માનું આપશો તો અહીંયા મૂકશે, ચોથાનું આપશો તો અહીંયા મૂકશે. એ બધાનું ભેગું જ થાય. એટલે એ પ્રાથમિક માહિતી પરથી આપણે વર્ગીકરણ અને કોષ્ટક રચના કરવું પડે. એ લોકો અલગ કરશે. 11મા વાળાને 11માની ફાઇલમાં મૂકશે, બીજા વાળાને બીજાની ફાઇલમાં મૂકશે, 5મા વાળાને 5માની ફાઇલમાં મૂકશે. લેવા વાળો તો એક જ વ્યક્તિ હોય ને હેત્વિકભાઈ, લેવા વાળો તો એક જ છે, પછી એ અલગ અલગ કરે છે ને. એટલે એને વર્ગીકરણ અને કોષ્ટક રચના કરવાની જરૂર પડી. વર્ગીકરણ કરવું પડે. 11માનું અલગ, 5માનું અલગ, 7માનું અલગ, બધાનું વર્ગીકરણ કરવું પડે. ગૌણ માહિતીમાં કરવું પડશે.
ગૌણ માહિતીમાં કરવું પડે નહીં. કેમ? તફાવત પૂછાયો આખો, નહીં કરવું પડે. કેમ? 3 માર્ક્સનો તફાવત છે. કેમ નહીં કરવું પડે પેલા એ ચિંતા નથી કરવાની, કેટલા પેલા સમજવાનું છે. પ્રાંજલભાઈ, બેન કે ભાઈજી હોય, કારણ કે જો પ્રાથમિક માહિતી જેને મેળવી હશે એને 2 અલગ અલગ કરી નાખ્યું હશે બધું, બરોબર. હું માનો કે 11માની ગૌણ માહિતી લેવા જાત મારે 11માની જ ફાઇલ લેવાની છે. હું 5માની ગૌણ માહિતી લેવા જાત મારે 5માની જ ફાઇલ લેવાની છે. ક્લિયર? સમજ પડી મેં જે કીધું એ 2 વસ્તુ. પ્રાથમિક માહિતી વર્ગીકરણ અને કોષ્ટક રચનામાં ફેરવવાની જરૂરિયાત રહે છે, ગૌણ માહિતીમાં એ જરૂરિયાત રહેતી નથી. ધ્રુવાંશભાઈ, આ ટૂંકમાં જ છે, આનાથી ટૂંકમાં ન હોય આટલું લખવું ફરજિયાત છે. પહેલું, પ્રાથમિક માહિતી પ્રથમ વખત મેળવાયેલી મૌલિક માહિતી છે. ગૌણ માહિતી શેના પરથી મેળવવામાં આવે છે? અન્ય દ્વારા મેળવાયેલી હોય છે, જાતે મેળવાયેલી હોતી નથી. પ્રાથમિક માહિતી તપાસના એકમો પરથી મેળવાય છે. ગૌણ માહિતી પ્રાથમિક માહિતી પરથી મેળવાય છે. પ્રાથમિક માહિતી મૂળભૂત સ્વરૂપમાં હોય છે, જેથી એને વર્ગમૂળમાં અથવા વર્ગીકરણ અને કોષ્ટક રચનામાં ફેરવવી પડે છે, જ્યારે ગૌણ માહિતીને વર્ગીકરણ કે કોષ્ટક રચનામાં ફેરવવાની જરૂરિયાત નથી, કારણ કે ઓલરેડી થયેલી હોય છે. નેક્સ્ટ આપીએ તો જો આપણને આપ્યું છે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીમાં પ્રાથમિક માહિતી એકત્રિત કરવા માટે મોટા પ્રમાણમાં શું થાય છે? ખર્ચ, સમય અને શક્તિ, કારણ કે બધાને ફોર્મ ભરીને ભેગા કરવા પડશે. તમે જ વિચારો, તમારે બધાના ફોર્મ તમે એક દિવસમાં જ નહીં ભરી દો. તમારી સ્કૂલમાં જેટલા વિદ્યાર્થીઓ છે એ બધાને ફોર્મ ભરવાના હોય, 2000 વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના, તો ખર્ચ વધારે થશે, કારણ કે ફોર્મ વધારે છપાવવા પડશે, સમય વધારે લાગશે, શક્તિ પણ વધારે જોઈશે. પણ ગૌણ માહિતી માટે શક્તિ, સમય ઓછો જોઈએ. કેમ? કારણ કે એક વખત બધાની માહિતી મેળવાઈ ગઈ પછી એક દિવસમાં બધાને બધી માહિતી લખી શકાય. 11માની ફાઇલ લીધી, બધા 11માની ડિટેલ લખી નાખી. 12માની ફાઇલ લીધી, બધા 12માની ડિટેલ લખી નાખી. એટલે પ્રાથમિક માહિતી માટે ખર્ચ વધારે, સમય વધારે અને શક્તિ વધારે જોઈએ છે, જ્યારે ગૌણ માહિતી માટે ખર્ચ, સમય અને શક્તિ પ્રમાણમાં વધુ જરૂર પડતી નથી. અને આગળનો મુદ્દો, પ્રાથમિક માહિતી વિશ્વસનીય છે. વિશ્વસનીય છે એટલે કેમ? કારણ કે હું જાતે મેળવવા જાઉં છું એટલે વિશ્વાસ વધારે આવશે, જ્યારે ગૌણ માહિતી વધુ વિશ્વસનીય ન હોય. હવે તમારી સ્કૂલ વાળા મને તમારી પૂરી ડિટેલ આપે એવું જરૂરી હોતું નથી, કદાચ ક્યારેક ના પણ આપે, બની શકે ને. કમ્પ્લીટ. તો જો ખર્ચ, સમય, શક્તિ ઓછો ગૌણ માહિતીમાં, જ્યારે વિશ્વસનીયતા વધુ પ્રાથમિક માહિતીમાં. ખર્ચ, સમય, શક્તિ વધુ પ્રાથમિક માહિતીમાં, પણ વિશ્વસનીયતા ઓછી ગૌણ માહિતીમાં. ઓકે, ક્લિયર? હા, 3 ગુણનો તફાવત છે. લખશો એટલે વધારે યાદ રહેશે. આજના માટે બસ આટલું જ છે. આવતીકાલે આપણે પ્રાથમિક માહિતીની પહેલી રીત એટલે કે પ્રત્યક્ષ તપાસની રીત વિશે વાત કરશું. પ્રત્યક્ષ તપાસ, પ્રાથમિક માહિતીની પહેલી રીત છે પ્રત્યક્ષ તપાસની રીત. એના વિશે આપણે આવતા લેક્ચરમાં વાત કરશું. ઓકે, તો ધેટ્સ ફોરમ ટુડે ડન. મળીએ છીએ આવતીકાલે. ત્યાં સુધી વિદ્યાકુલ સાથે જોડાયેલા રહેજો. હા, અને સાથે સાથે આ લેક્ચરને રેટિંગ્સ આપતા રહેજો. થેન્ક યુ સો મચ. ગૌણ માહિતીની ઇંગ્લિશમાં શું કહેવાય? પ્રશ્ન જતો રહ્યો છે. પ્રાથમિક માહિતી એટલે પ્રાઇમરી અને ગૌણ માહિતી એટલે સેકન્ડરી. ઓકે, પ્રાથમિક એટલે પ્રાઇમરી, પ્રાઇમરી એટલે પ્રાથમિક અને ગૌણ માહિતી એટલે સેકન્ડરી. ઓકે.